ભૂતકાળના ગાવ અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન શું એક રિક્ષા ચાલકની આ યાત્રાને તેની મુક્તિ તરફ લઈ જશે કે તેને વધુ એક અંધકાર તરફ ધકેલી દેશે? જી હા મિત્રો, હું વાત કરીશું એક એવી ગુજરાતી ફિલ્મ જેને સૌથી પહેલાં ને તો તેને સૌથી ઓછા શો મળ્યા હતા, પણ અત્યારે સમય જતાં તેની માંગ વધી રહી છે અને હાલ સિનેમાઘરમાં તેના બધા શો ફૂલ થયેલા જોવા મળે છે, જેનું નામ છે લાલો. હેલો મિત્રો, હું છું જિગ્નેશ અને તમે જોયો છો મારી ચેનલ ફિલ્મી જિગ્નેશ. તો આજે આપણે લાલા મૂવીના રિવ્યૂ કરવા જઈ રહ્યા છે. લાલો એક એવી ફિલ્મ છે કે અત્યારના સમયના બધા જ વ્યક્તિઓના મગજના તાર ખુલી દે એવી ફિલ્મ બનાવવામાં આવી છે. જી હા દોસ્તો, આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે લાલો અને ભગવાન શ્રી કૃષ્ણનું કઈ રીતે મિલાપ થાય છે અને તેને આ ફિલ્મમાં કેવો સંઘર્ષ કરવો પડે છે એ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. જી હા દોસ્તો, જેમાં લાલાએ ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં તેનું જે પરિણામ મળે છે તેના પર આ કથા દર્શાવવામાં આવી છે. તમને એ વિચારવા મજબૂર કરશે કે શું આ પાપી આત્મા પણ અત્યારે મુક્તિ મેળવી શકે છે કે શું ત્રાસ પછી પણ શાંતિ મળી શકે છે? બસ આ જ બધા પ્રશ્નોનો ઉત્તર શોધતો આપણો લાલો આ મૂવીમાં કાંઈક આવું બતાવવામાં આવ્યું છે. શોર્ટમાં કહીએ તો ભગવાન તમને એકવાર મોકો જરૂર આપે છે કે તમે ખોવાયેલા રસ્તા પરથી પાછા આવી જાઓ અને સાચી દિશામાં આવી જાઓ. લાલાનું એક વિલામાં પુરાવું, ખોટી લત અને આદતોથી પાછા આવવું, બસ આ બધી એક ભગવાનની કળા હતી જે તેને સાચા રસ્તા પર લાવવા માટે તેને પ્રેરિત કરી હતા. એ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. આ એક આધ્યાત્મિક અને સમજવા જેવી ફિલ્મ છે કે તમે કોઈ ખોટા રસ્તા પર જશો નહીં, કોઈના પર તમે નથી ખોટી રાખશો નહીં. હા, તમે ગમે એટલું દાન કે પુણ્ય કરશો પણ જો તમારા કર્મ જ ખરાબ હશે તો તમને એનો કોઈ ફાયદો થશે નહીં. અને આ મૂવી એક તમને એ રીતે શીખવશે કે ભગવાન તમારા અંદર જ છે. ભગવાનને બધી ખબર જ છે કે તમે શું કરો છો, શું કહેવા માગો છો, શું વિચારી રહ્યા છો. એ આ બધું આ સ્ટોરીમાં આપણને સમજાવવા માગે છે. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મની સ્ટોરી બહુ સરસ છે અને તેનું સ્ક્રીન પ્લે પણ સારો બનાવ્યો છે અને તેના બધા જ કેરેક્ટર જેને પોતપોતાનું કામ સારી રીતે કરેલું છે. જી હા દોસ્તો, હું વાત કરું તે કે મતલબ કે એક વ્યાજના ચક્કરમાં ઘેરાયેલો વ્યક્તિ કે તેના જીવનમાં કેવા કેવા સંઘર્ષો કરે છે અને સમજો કે એક એવી કોઈ પરિસ્થિતિ તેના જીવનમાં ઉત્પન્ન થતી જ હોય છે કે વ્યક્તિ આ રસ્તા પર આવી જાય છે. આ ફિલ્મ તમને બીજું એવું પણ સમજાવવા માંગે છે કે અત્યારના જમાનામાં ખરાબ દોસ્તોની સંગત કરશો નહીં અને હા, જો તમે મિત્રો બનાવો છો તો પહેલાં તેને સમજો અને જોઈને તેની સાથે તમે એને વહીવટ કરો, વ્યવહાર કરો અને બને ત્યાં સુધી ઘરની સ્ત્રીઓથી દૂર રાખવી. કેમ કે આ જમાનામાં અત્યારે કોઈના પર ભરોસો કર્યા જેવો છે નહીં. મૂવી તમને ઘણું બધું સમજાવવા માગે છે અને ઘણું બધું કહેવા પણ માગે છે. તો હું તમને સજેસ્ટ કરીશ કે હા, એકવાર તો આ ફિલ્મ તમારે જોવી પડે જ. આ ફિલ્મ પરથી હું મારું પોતાનું એક મંતવ્ય આપું છું કે જો તમે એવા કોઈ પ્રોબ્લેમમાં ફસાઈ ગયેલા હોય કે અથવા તમે કોઈ એક અવરું પગલું ભરવા જતા હોય તો જરૂરથી એકવાર તમે તમારી ફેમિલીનું વિચારો, ઘરમાં એની વાત કરો. કેમ કે એની રીતે તમને ભગવાન તમારા મગજમાં એક એવી બુદ્ધિ ઉત્પન્ન કરે કે જેનાથી તમને એનો રસ્તો મળી રહે અને એનાથી જે ખોટું થતું હોય એ થતું અટકી શકે એવું આ મૂવી આપણને દર્શાવે છે. મૂવી બહુ સારું બનાવ્યું છે અને મતલબ કે શીખવા જેવું છે, ઘણું બધું શીખવા જેવું છે આ મૂવીથી. તો હું આ મૂવીને મારા તરફથી આપું છું 5માંથી 4.5 અને હું તમને એક પ્રિપેર કરીશ કે તમે આ મૂવી સિનેમાઘરમાં જોવા જાઓ. ભલે પહેલાં એના શો ઓછા હતા પણ અત્યારે એને સૌથી વધારે છે જોવા મળે છે. મિત્રો, તમે કોઈ એવા સંઘર્ષમાં ઘેરાયેલા છો કે તમે કોઈ તકલીફમાં છો તો એને જરૂરથી તમને સોલ્યુશન ભગવાન એકવાર આપશે. તમારે થોડુંક શાંતિથી વિચારવાની જરૂર છે. જી હા મિત્રો, કૃષ્ણ સદા સહાય તે આ જ લાઈન ખાલી આપણા માટે કાફી છે. ઘણું બધું તમને આ મૂવીમાંથી શીખવા મળે છે. તો બસ મળીએ આવા જ એક બીજા મૂવીના રિવ્યૂ સાથે. બાય.
નમસ્કાર.